અહીંયા વાહનોના અવાજ નહીં, પક્ષીઓના અવાજ કાને પડે છે. આ શહેર છે મારું ભાવનગર. અહીંયા ઉડતાની સાથે જ તે તમને પક્ષીઓ જોવા મળે છે. હેલો એવરીવન, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. આજે હું તમારી સાથે શેર કરું છું જે રેસીપી એ તમારે ગેસ કરવાની છે. તો અમે આવી ગયા છીએ ભાવનગર. તમને આજે બધું લોકેશન છે એ થોડું ચેન્જ લાગશે, રસોડું અલગ લાગશે, એટલે મેં પહેલાં જ કહી દીધું કે અમે ભાવનગર આવ્યા છે. મારા સસરાના ભાઈનું શ્રાદ્ધ છે એની માટે અમે ભાવનગર આવ્યા છીએ. અહીંયા મારી પાસે કેમેરો નથી, કશી લાઇટિંગ નથી અને ટ્રાયપોડ પણ નથી, અને એમ જ હાથમાં ફોન રાખીને શૂટિંગ કરું છું આજે. તો શૂટિંગમાં તમને થોડું એવું લાગશે કે વિડીયો છે એ થોડો ડિસ્ટર્બન્સ જેવું લાગશે, એની માટે પહેલેથી જ હું તમને સોરી કહી દઉં છું. તો મેં તમને કીધું હતું કે તમારે ગેસ્ટ કરવાનું છે કે હું શું બનાવું છું. તો મેં એક રોટલી વણી, પછી એને કટ લગાવું છું. તો હું શું બનાવું છું? ફરસાણ બનાવું છું? ના, હું ફરસાણ નથી બનાવતી. આજે બનાવવાના છીએ આપણે બધાની ફેવરિટ એવી દાળ ઢોકળી. અને આજે દાળ ઢોકળી છે એ હું નથી બનાવતી, મમ્મી બનાવે છે. માત્ર મેં લોટ બાંધ્યો છે અને દાળ ઢોકળીની જે કંઈ ઢોકળી આવે છે એને કટ કરીને મમ્મીને આપું છું. બાકી જે કંઈ મસાલો છે એ બધા મમ્મીએ કરેલો છે. તો આ રેસીપીને છેલ્લે સુધી જરૂરથી જોજો. અને જ્યારે બહાર વરસાદ આવતો હોય ત્યારે આ દાળ ઢોકળી ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. તો સૌથી પહેલાં આપણે લોટ બાંધી લેવાનો છે. અહીંયા લોટ છે મેં જ બાંધ્યો છે. લોટમાં છે તમારે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. ત્યાર પછી 2 ચમચી જેટલું મરચું પાવડર એડ કરી દઈશું. અને 1 ચમચી જેટલી છે, 1 થી 1.5 ચમચી જેટલી આમ તો હળદર લઈ લેવાની છે. અને 1 ચમચી ધાણા જીરું પાવડર. અહીંયા આપણે છે 5 વ્યક્તિનો લોટ છે દાળ ઢોકળીનો બાંધ્યો છે. જનરલી દાળ ઢોકળીમાં છે એટલો બધો લોટ તો નથી જોતો, પણ આપણે આના થેપલા પણ બનાવવાના છીએ એટલે મેં લોટ છે થોડો વધારે જ લીધો છે. અહીંયા 4 ચમચી છે જેટલું તેલ ઉમેર્યું છે. અને ત્યાર પછી આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈએ. આપણે જે પ્રમાણે છે થેપલાનો લોટ બાંધતા હોય તે છે તમારે લોટ બાંધી લેવાનો છે. લોટ બંધાઈ જાય એટલે એને થોડુંક એવું છે આપણે તેલ નાખી અને કૂણવી લઈશું. તો અહીંયા ઘણો બધો લોટ છે તો અમે છે એવું કરીએ છીએ, દાળ ઢોકળી એકલી નથી ખાતા, દાળ ઢોકળીની સાથે છે થોડા થેપલા પણ ખાઈએ છીએ. તો તમે લોકો પણ કંઈક ખાતા દશો, એકલી દાળ ઢોકળી નહીં ખાતા હો તો મને કમેન્ટ કરજો કે તમે દાળ ઢોકળી સાથે બીજું શું ખાઓ છો, કે પછી ખાલી એમ જ દાળ ઢોકળી જ ખાઓ છો. અમે તો દાળ ઢોકળીની સાથે છે થેપલા અને થોડોક કોબીનો સલાડ છે એ ખાઈએ છીએ. એટલે અહીંયા લોટ છે મેં વધારે જ બાંધ્યો છે. ઢોકળીમાં આપણે કંઈ આટલો બધો લોટ નહીં જોવે. આપણે એક વ્યક્તિ હોય તો એની સામે છે 3 થેપલા હોય ને એટલો લોટ જોવે છે. તો હવે લોટ આપણો બંધાઈ જાય, આપણે એને 10 થી 15 મિનિટ જેવું છે રેસ્ટ કરવા માટે મૂકી દેવાનું છે. અને દાળ છે અહીંયા મેં બાફીને લઈ લીધી છે. તો એને પણ છે બ્લેન્ડરની મદદથી આ રીતે તમારે ઝેરી લેવાની છે. જો તમારી પાસે બ્લેન્ડર ન હોય તો તમે ઝેરીનો પણ ઉપયોગ કરી શકો છો. સૌથી પહેલાં આપણે દાળમાં છે સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે, 1 ચમચી જેટલી હળદર છે, 1.5 ચમચી જેટલું છે મરચું પાવડર છે, અને 1 ચમચી છે મોટી ધાણા જીરું નાખ્યું છે. અને ટામેટું છે એને એક આખું જ ટામેટું લઈ લીધું છે, મોટું ટામેટું, એને કટ કરી અને એ ઉમેરવાનું છે. અને 2 જે તીખા મરચાં આવે છે એ એડ કર્યા છે. હવે આમાં મેં શિંગદાણા એડ કર્યા છે. જો તમને શિંગદાણા ભાવતા હોય તો તમે એડ કરી શકો છો, અથવા તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે તમારે અંદર એડ કરવાનો છે 1 મોટી ચમચી જેટલો ગોળ, તમાલપત્ર અને મીઠો લીમડો. જો તમે ગોળ ના ખાતા હો તો ખાંડ વાપરવી હોય તો એ પણ તમે વાપરી શકો છો. દાળને છે આપણે 10 થી 15 મિનિટ જેવું ધીમા ગેસે ઉકળવા દેવાની છે. દાળ ઉકળી જાય એટલે પહેલાં આપણે એનો વઘાર કરી લેવાનો છે. અહીંયા 3 ચમચી જેટલું છે તેલ મૂક્યું છે અને ગેસની ફ્લેમ છે થોડી સ્લો કરી અને મેથી દાણા સૌથી પહેલાં નાખ્યા છે. ત્યાર પછી રાઈ જીરું એડ કર્યું છે
અને થોડી 1 ચમચી અડધી ચમચી જેટલી છે હિંગ એડ કરી છે. અને આ બધું જ છે મસાલો બરાબર છે ચડી જાય એટલે આપણે દાળના વઘારમાં છે એને એડ કરી દેવાનું છે. દાળમાં એ વઘાર કરી દેવાનો છે. દાળમાં વઘાર કરીએ ત્યારે આપણે છે અડધી ચમચી જેટલું મરચું પાવડર છે એમાં એડ કરવાનું છે. આ વઘારથી મારા મોબાઈલની સ્ક્રીન છે એ બહુ ખરાબ થઈ ગઈ, પણ કંઈ વાંધો નહીં, આજે ટ્રાયપોડ નથી એટલે થોડું એવું થાય છે. તો હવે છે આપણે ફરીથી આ દાળને છે ઉકળવા મૂકી દેવાની છે. તમે દાળની થિકનેસ જોઈ શકો છો, આ રીતે પતલી દાળ રાખવાની છે. પછી આપણે એની અંદર છે થોડી એવી કોથમરી એડ કરી દઈશું. અને આપણે થેપલાના લુવા કઈ રીતે હોય બસ એ જ રીતે છે આપણે લુવા લઈ અને એને વણી લેવાના છે. માત્ર તમારે એટલી જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે આપણે થેપલા થોડા જાડા વણીએ છીએ, આ એકદમ પતલું પડ વળવાનું છે એનું, બહુ જાડું નહીં વણવાનું. કેમ કે જો જાડા વણશું તો આપણે જ્યારે ઢોકળી ખાય ને ત્યારે આમ થોડું કાચું જેવો છે ને ટેસ્ટ આવે છે. એટલા માટે એકદમ છે પતલી છે ઢોકળીને તમારે વણી લેવાની છે. ત્યાર પછી છરીની મદદથી છે તમે જે શેપમાં ઢોકળી છે કટ કરતા હો એ રીતે કાપી લેવાના છે. અહીંયા છે હું પિઝા કટર છે ને એનો ઉપયોગ કરું છું, પણ મમ્મી પાસે છરી જ હતી એટલે મેં અહીંયા છરી જ લીધી છે. પિઝા કટરથી શું થાય છે, તમારું કામ છે બહુ ઇઝી રહે છે, ફટાફટ છે ઢોકળીના પીસ થઈ જાય છે. પણ જો પિઝા કટર ના હોય તો તમે આ રીતે છરી પણ લઈ શકો છો. અને આ રીતે ચોરસ છે ઢોકળીના પીસ છે એ કટ કરી લેવાના છે. અને તમે પહેલેથી પણ ઢોકળીના બધા પીસ છે આ રીતે કટ કરી અને રાખી શકો છો. પછી 1 બાય 1 છે આપણે ઢોકળીની અંદર છે આ જે કંઈ આપણે પીસ કર્યા છે ઢોકળીના એ એડ કરતા જવાના છે. જ્યારે તમારી એક શીટ છે પૂરી થાય પીસ નાખવાની ત્યારે તમારે છે ચમચાની મદદથી થોડી વાર આ રીતે હલાવી લેવાનું છે, જેથી કરીને છે તમારી ઢોકળી છે એ નીચે ચોંટી ન જાય. થોડી ઢોકળી ઉમેરી ફરી પાછું તમારે ચમચાની મદદથી આ રીતે છે હલાવી દેવાનું છે. અને આપણી ઢોકળી છે બધા લુવા આપણે એડ કરી દીધા છે અંદર ઢોકળીના પીસ કાપીને. તો હવે આપણી ઢોકળી છે એને 5 થી 10 મિનિટ જેવું ફરી ઉકળવા દેવાનું છે. અને ગરમા ગરમ દાળ ઢોકળી છે આપણી તૈયાર છે. આ ઢોકળીને અમે છે થેપલા અને સલાડ સાથે ખાઈએ છીએ. તમે દાળ ઢોકળી બીજા શેના સાથે ખાઓ છો એ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને આ રીતથી ચોક્કસથી એકવાર દાળ ઢોકળી બનાવજો. હવે મળીશું તમને નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય, ટેક કેર.